કોઈપણ પ્રકારના વાળ ખરવાની સમસ્યા હશે તો આજે હું આયુર્વેદના એવા 6 ઉપાય બતાવીશ જે તમારા કોઈપણ પ્રકારના વાળ ખરવાની સમસ્યા હશે એને મૂળમાંથી દૂર કરશે. નમસ્કાર, હું ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ. છેલ્લા 20 વર્ષમાં મેં હજારો લોકોને આયુર્વેદ દ્વારા ટ્રીટ કર્યા છે અને હેલ્ધી બનાવ્યા છે. અમારા ક્લિનિક અમદાવાદ, સુરત, બરોડામાં આવેલા છે, જે શુદ્ધ આયુર્વેદ પંચકર્મ પદ્ધતિ દ્વારા ટ્રીટમેન્ટ થઈ રહી છે અને હજારો લોકોને મેં સ્વાસ્થ્ય પ્રદાન કર્યું છે. આજે હું આ વિડીયોમાં વાળ બાબતે સંપૂર્ણ માહિતી આપવાની છું, A to Z. વાળ શા કારણે ખરતા હોય છે, વાળ સારા રાખવા માટે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, વાળના ઉતરવાના સ્ટેજ કયા કયા છે, વાળમાં કયા કયા ડિઝીઝ થતા હોય છે, વાળ માટે આપણે ક્યારે ચિંતા કરવી જોઈએ, હેરફોલ થતા હોય, વાળ ખરતા હોય તો કયા સ્ટેજમાં આપણે એની ચિંતા કરવી જોઈએ અને ચિંતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, આયુર્વેદ અપ્રોચ શું છે એના માટે, તમારા વાળ ખરી ગયા છે તો પાછા આવશે કે નહીં આવે, એ બધાની A to Z માહિતી હું આ વિડીયોમાં આપવાની છું. પ્લસ છેલ્લે આયુર્વેદના એવા હું 6 ઉપચાર બતાવીશ. એમાં છેલ્લો ઉપચાર તો એવો છે કે જો તમે એ કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્સ રાખીને જો કરશો તો તમે તમારા વાળને બચાવી પણ શકશો. ગમે તેવા ખરતા વાળ હશે તો એ બંધ થઈ જશે અને તમારા વાળ જે છે એનો ગ્રોથ પણ કરી શકશો અને વાળને તમે હેલ્ધી મુલાયમ બનાવી શકશો. તો ચાલો આજે આ વાળનો સંપૂર્ણ વિડીયો જોજો. તમને આનાથી વિશેષ કોઈ માહિતી ક્યાંય નહીં મળે, તમને A to Z માહિતી આ વિડીયોમાં તમને મળશે. હવે પ્રથમ તો વાળ ખરવાના કારણો કયા કયા છે. વાળ ખરે તો છે પણ જો તમે એ કારણને નહીં જાણો અને કારણને દૂર નહીં કરો તો વાળ ખરતા અટકશે નહીં. તો વાળ ખરવાના કારણોમાં પ્રથમ તો આપણો ખોરાક છે, ખાવામાં તીખું, તળેલું, મરચાંવાળું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સનો વધારે પડતો ઉપયોગ કરવો, આજની સ્ટ્રેસવાળી લાઈફસ્ટાઈલ, હોર્મોન્સ ઇમ્બેલેન્સ, PCOD, વધારે પડતું માસિક સ્રાવ થવું સ્ત્રીઓમાં, પુરુષોમાં ડિએસ્ટિવ હોર્મોન્સનું ઇમ્બેલેન્સ, સ્ટ્રેસ, પૂરી ઊંઘ ના લેવી, બહારનું ફૂડ વધારે પડતું જમવું, હેરની કેર બરાબર ના કરવી, વાળમાં ઓઇલ ક્યારેય અપ્લાય ના કરવો, જેવા તેવા શેમ્પૂનો ઉપયોગ કરવો, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના, આ જે ફીવર છે એની ગરમી અને એમાં જે દવા લેવામાં આવી હોય એની સાઈડ ઇફેક્ટથી પણ વાળ ખરતા હોય છે. 40 થી 45 વર્ષની જે ઉંમર છે એમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાથી મેનોપોઝની અવસ્થામાં પણ વાળ ખરતા હોય છે. જે સ્ત્રીને પ્રસૂતિ થઈ છે, પ્રસૂતિ પછી જ્યારે બાળકને સ્તનપાન કરાવતી હોય છે ત્યારે પ્રોટીન અને કેલ્શિયમની ઉણપ શરીરમાં આવી જવાથી પણ વાળ ખરતા હોય છે. લાંબા સમય સુધી કોઈ બીમારી રહે શરીરમાં તો પણ વાળ ઉપર એની અસર થતી હોય છે અને હેરિડિટી પણ આમાં એક મોટો રોલ કરતો હોય છે. હવે વાળ ઉતરવાના સ્ટેજ કયા કયા છે? તો વાળ ઉતરવાના 3 સ્ટેજ છે. પહેલું છે સિવિયર સ્ટેજ, બીજું છે મોડરેટ સ્ટેજ અને ત્રીજું છે સામાન્ય. સિવિયર સ્ટેજમાં છે પહેલું સ્ટેજ, એમાં જે વાળની સમસ્યા છે એમાં તમે એની પરીક્ષા શું છે તો કે જો તમે થોડું પણ વાળને ટચ કરો છો, આવી રીતે પુલ આઉટ કરો છો, જો તમારા વાળ લટોની રીતે બહાર નીકળે છે, તમે કોમ કરો છો તો ફ્લોર ઉપર તમારા વાળ ભરાઈ જાય છે, શાવર લો છો તો બાથરૂમ તમારું વાળથી ભરાઈ જાય છે, તો આ સિવિયર કન્ડિશન કહેવાય, સિવિયર સ્ટેજ કહેવાય. મોડરેટ, જો તમે વાળને પુલ આઉટ કરો છો, ખેંચો છો તો વાળ હાથમાં નથી આવતા, પ્લસ તમારું ખાલી ને ખાલી ઓઇલ કરતી વખતે અને કોમ કરતી વખતે થોડા માત્રામાં વાળ આવે છે કાસ્કામાં, તો એ મોડરેટ સ્ટેજ કહેવાય. ત્રીજું સામાન્ય સ્ટેજ, જ્યારે હેરફોલ અમુક સિઝનમાં, એક્ઝામ્પલ તરીકે શિયાળો છે અને ચોમાસું છે, તો આ બંને સિઝન એવી છે કે જેમાં હેરફોલ ખાસ થતા હોય છે, તો એ સિઝનલ હેરફોલ કહેવાય. જો તમારા આ 2 સિઝનમાં ખાસ કરીને હેરફોલ થતા હોય, 15 થી 20 દિવસ, મહિનો ચાલે અને સ્ટોપ થઈ જાય તો એ સામાન્ય અવસ્થા કહેવાય. એમાં ચિંતા કરવાની કોઈ જરૂર હોતી નથી. હવે કયા સ્ટેજમાં હેરફોલ થતા હોય તો આપણે એની ચિંતા કરવી જોઈએ, તો અને વાળ ખરતા હોય તો એની ચિંતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો હું અહીંયા ફર્સ્ટ એ જ જણાવીશ કે જ્યારે પણ તમારો ક્યારે હેરફોલ થતો હોય તો ક્યારે પણ ચિંતા ના કરો, કારણ કે હેરફોલની ચિંતા કરશો તો આપણા બોડીમાં જે સ્ટ્રેસ હોર્મોન સ્રવે છે એ
આપણે પૂરી બોડીની સિસ્ટમ પર ઇફેક્ટ કરે છે. એનાથી આપણી બોડીની જે હોર્મોન સિસ્ટમ છે એની ઉપર ઇફેક્ટ કરે છે અને એ હોર્મોન સિસ્ટમ બેલેન્સ થવાથી ઉલટાના આપણા હેરફોલ સ્ટાર્ટ થઈ જાય છે. આથી ક્યારે પણ હેરફોલ થતા હોય ત્યારે સ્ટ્રેસ ના કરવો જોઈએ, ચિંતા ના કરવી જોઈએ. જો તમારા હેરફોલ ફર્સ્ટ સ્ટેજ છે, સિવિયર છે અથવા મોડરેટ છે અથવા લાંબા સમયથી હેરફોલ છે તો તમારું એને યોગ્ય નિદાન કરી અને એઝ સૂન એઝ પોસિબલ બને તેટલી વહેલી તકે યોગ્ય ડૉક્ટર પાસે તપાસ કરાવી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ. અધરવાઇઝ જો તમે સામાન્ય સ્ટેજમાંથી સિવિયર સ્ટેજમાંથી જતા રહેશો ત્યારે ટ્રીટમેન્ટ આપવી ઘણી વખત મુશ્કેલ થઈ જતી હોય છે. આથી ચિંતા ના કરવી જોઈએ પરંતુ એક્શન લેવું જોઈએ. ઘણા લોકો અમારી પાસે આવે છે અને પૂછે છે, મેડમ મારા વાળ ખરી ગયા છે તો પાછા આવશે કે નહીં આવે? તો એની એક જ પરીક્ષા છે. જો તમારા વાળ ખરી ગયા છે પરંતુ વાળના મૂળ છે, રૂટ છે, તો એ અવશ્ય આવશે. કારણ કે આપણા શરીરમાં બે એવી વસ્તુ છે કે આપણું ડેથ થાય ત્યાં સુધી વધે છે. એક આપણા નેલ છે, બીજું છે આપણા હેર. પરંતુ હેર ક્યારે આવે એની એક જ શરત છે કે એના રૂટ હોવા જોઈએ, ફોલિકલ હોવા જોઈએ. આપણા એક રૂટમાં, એક ફોલિકલમાં 3-4 હેર્સ હોય છે. એ પ્રમાણે આપણો હેરનો ગ્રોથ હોય. જો તમારા વાળ મૂળમાંથી જતા રહ્યા છે, જો તમારી પ્લેન ટાલ થઈ ગઈ છે, ચમકતી ટાલ થઈ ગઈ છે, એમાં વાળ ના આવે. એમાં ગમે તેટલા તમે આયુર્વેદિક દવાઓ ખાશો, ગમે એટલા આયુર્વેદિક લેપ કરશો, પ્લેન ટાલમાં ક્યારે વાળ ના આવે કારણ કે ત્યાં ફોલિકલ રૂટ્સ બંધ થઈ ગયા છે હંમેશા માટે. હવે તો વાળ ક્યાં સુધી આવી શકે? જો તમારા રૂટમાં એક પણ વાળ બચ્યો છે, એક વાળ પણ બચ્યો હશે તો એમાં વાળ આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો જ્યાં સુધી તમારે માથામાં એક વાળ બચ્યો છે ત્યાં સુધી તમારે રિગ્રો થવાની યા વાળ પાછા લાવવા માટેના પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ. ઘણા પેશન્ટો અમને પૂછે છે કે મેડમ મારી 75 વર્ષની એજ થઈ ગઈ છે, શું મારા વાળ પાછા આવશે? તો અહીંયા હું એક જ આન્સર આપું છું કે જો તમારે રૂટ છે, ફોલિકલ છે તો તમારા વાળ પાછા અવશ્ય આવશે. અમે 75 વર્ષના બહેનોને, આંટીઓને રિઝલ્ટ આપેલા છે અમારી ટ્રીટમેન્ટથી. તો જ્યાં સુધી રૂટ છે, ફોલિકલ છે, ત્યાં સુધી તમે ટ્રીટમેન્ટ લઈને એને પાછા લાવી શકો છો. ઘણા લોકોના ક્વેશ્ચન હોય છે કે મેમ વાળ જતા રહ્યા છે તો એને પાછા આવવા માટે કેટલો સમય લાગતો હોય છે? એને નવા ગ્રોથ થવા માટે કેટલો સમય લાગતો હોય છે? તો વાળ જતા રહ્યા છે, મૂળ છે, તો એને પાછા આવવા માટે, નવા ગ્રોથ થવા માટે ઓછામાં ઓછા 3 મહિના લાગતા હોય છે. કારણ કે આપણે જ્યારે કોઈ ધાન્યને અંકુરિત કરવું હોય તો એને જમીનમાં નાખીએ છીએ, એને પાણી, ખાતર બધું આપીએ છીએ, પછી એને બહાર આવતા, ગ્રોથ થતાં ઓછામાં ઓછું 2 થી 3 મહિના લાગે છે. એવી જ રીતે આપણા હેરમાં પણ છે. હેરને બહાર આવતા જો તમે એને ગ્રોથ ફેક્ટર આપશો ઇન્ટરનલી, એક્સટર્નલી, તો બહાર આવતા એને ગ્રોથ થતાં ઓછામાં ઓછા 3 મહિના લાગે છે. ઘણા લોકોને એવા પણ ક્વેશ્ચન હોય છે કે મેમ અમારે કયું શેમ્પૂ વાપરવું જોઈએ, કયું ઓઇલ વાપરવું જોઈએ? શું હું સારું શેમ્પૂ અને સારું ઓઇલ વાપરીશ અને હું મારું ઓઇલ અને શેમ્પૂ બદલી કાઢીશ તો શું મારા વાળ ખરતા બંધ થઈ જશે? હા, સારા શેમ્પૂ અને સારા ઓઇલ વાળને સારા રાખવા માટે જરૂરી છે, પરંતુ ફક્ત સારા શેમ્પૂ અને સારા ઓઇલ વાપરવાથી વાળ સારા નથી રહેતા. કારણ કે હેરનો ગ્રોથ આપણા શરીરમાં અંદરથી બહાર થાય છે, બહારથી અંદર નથી થતો. આથી તમારા ખોરાક કેવો છે, તમારું ઇન્ટરનલ સ્વાસ્થ્ય કેવું છે, તમે કોઈ લાંબા સમયથી કોઈ દવાઓ ખાઓ છો, આ બધાના ઉપર તમારા બોડીનું ન્યુટ્રિશન કેવું છે, સ્વાસ્થ્ય કેવું છે, એના ઉપર રહેલો છે. આ એનો રૂટ કોઝ છે. જ્યાં સુધી તમે રૂટ કોઝને દૂર નહીં કરો ત્યાં સુધી તમે બહાર ગમે એટલા મોંઘા શેમ્પૂ યુઝ કરશો, ગમે એટલા મોંઘા ઓઇલ યુઝ કરશો, કોઈ વર્થ નથી થવાના, કોઈ કામ નથી કરવાના. આથી જ્યારે પણ તમારે જો કોઈ બી ટ્રીટમેન્ટ કરવી છે તો રૂટ કોઝને ટ્રીટ કરો, રૂટ કોઝને ફોકસ નહીં કરો ત્યાં સુધી આપણે શેમાં પણ રિઝલ્ટ બિલકુલ મળતું નથી. ઘણા પેશન્ટોના ક્વેશ્ચન હોય છે કે મેમ આપણે કયું ઓઇલ વાપરવું જોઈએ, વાળ માટે કયું ઓઇલ સારું છે, વાળ માટે કયું શેમ્પૂ સારું છે? તો વાળ માટે હું એટલું જ જણાવીશ કે વાળ માટે જે બેઝ છે તલનું તેલ, કોકોનટ અને દિવેલ. કારણ કે આ જે તલનું તેલ, કોકોનટ, દિવેલ છે વાત, પિત્ત, કફ ત્રણને બેલેન્સ કરે છે. આથી તમારા ઓઇલમાં તલનું તેલ, ઓઇલ, દિવેલ અને કોકોનટ ઓઇલ એનો રેશિયો 6:2:2. આ તેલનો બેઝ લઈને
આયુર્વેદિક ઔષધો જેવી કે બ્રાહ્મી છે, આમળા છે, યષ્ટિમધુ છે, અશ્વગંધા છે, આમળાનો રસ છે, મહેંદી, લોહકાટ, લોહભસ્મ, આ બધા જે કેશ ઔષધો છે, નગોળ છે, આ બધા કેશ ઔષધો નાખી અને ઉકાળેલું જે તેલ છે એનો ઉપયોગ કરવો જોઈએ, જે વાળને નરિશ કરે છે, ગ્રોથ કરે છે અને તમારે ખરતા વાળને પણ અટકાવે છે. અને વાળ ધોવા માટે આયુર્વેદીય શેમ્પૂ આમળા, અરીઠા, શિકાકાઈને ઉકાળી અને એનું શેમ્પૂ બનાવીને એને તમે ઉપયોગ કરી શકો છો. હવે વાળને ખરતા અટકાવવા માટે આપણે કેવો ખોરાક લેવો જોઈએ? તો વાળને ખરતા અટકાવવા માટે વાળ માટે મેઇન તો કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન B12ની જરૂર પડે છે. તો કેલ્શિયમ આપણે દૂધ, તલ, કોકોનટ આમાંથી મળે છે. જ્યારે પ્રોટીન છે આપણી બધે જ પ્રકારની દાળ છે, આપણો ઘઉંનું થૂલું છે, દૂધ છે, પનીર છે, એમાંથી પ્રોટીન મળે છે. અને B12 જે છે આપણે જે જમીનમાં જે થનાર બધા કંદ છે એમાંથી ખાસ મળે છે, જેમ કે બીટરૂટ છે, ગાજર છે, મૂળો છે, પાલક છે, આ બધામાંથી આપણને B12 સારા પ્રમાણમાં મળે છે. અને અખરોટ, અંજીર એમાંથી પણ આપણને મળે છે. વાળ માટે હિતકર આહાર આના સિવાયના છે ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું માખણ, પનીર, આમળા, દાડમ, પપૈયા, આ બધા જ વાળ માટે આપણો જે હિતકર આહાર છે. તો અહિતકર આહાર કયો કયો છે? વાળ માટે જે નુકસાન કરતો આહાર છે, અહિતકર આહાર છે, એમાં જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, આથાવાળી વસ્તુ, મેંદો, ચોકલેટ, બિસ્કિટ, પંજાબી, ચાઇનીઝ વસ્તુ, મરચાં, અથાણા, પાપડ, આ બધા જ વાળને નુકસાન કરતા, એનું જો વધારે પડતું સેવન કરે તો એ વાળને નુકસાન કરતા છે. હવે જો તમારા વાળ ખરે છે તો પહેલો ઉપચાર છે આયુર્વેદ ઔષધિઓ. તો આયુર્વેદ ઔષધિઓ કઈ કઈ છે? આયુર્વેદ ઔષધમાં જો તમારો વાળ વાત દોષ વધવાથી વધે છે, તમારા શરીરમાં વાયુ દોષ વધી ગયો છે, તમારા વાળ બેજાન થઈ ગયા છે, રફ થઈ ગયા છે, ડ્રાય થઈ ગયા છે, તો એ વાત દોષથી હેરફોલ થઈ રહ્યો છે, તમારા શરીરમાં ડ્રાયનેસ આવી ગઈ છે એનો સંકેત કરે છે. તો જ્યારે વાત દોષથી, ડ્રાયનેસથી જ્યારે તમારા હેરફોલ થતા હોય, હેરની સમસ્યા હોય, તો એમાં આયુર્વેદ ઔષધિઓ રસાયણ ચૂર્ણ, સપ્તામૃત લો અને એરન ભ્રષ્ટ હળે, આ ઔષધોનું સેવન કરવું જોઈએ. જો તમારા હેરફોલ ગરમીથી વધે છે, તમારા શરીરની અંદર ગરમી વધારે છે અને પગના તળિયામાં, માથામાં ગરમી વધારે છે અને એના લીધે સિવિયર હેરફોલ છે, જ્યારે શરીરમાં ગરમી વધારે છે ત્યારે હેરફોલનું જે ફર્સ્ટ સ્ટેજ છે સિવિયર હેરફોલ એ થવાની શક્યતા છે. તો જ્યારે સિવિયર હેરફોલ છે ત્યારે ગરમી હોય છે, તો એ ગરમીમાં આપણે ત્રિફળા પાવડર છે, સપ્તામૃત લોહ છે, યષ્ટિમધુ ઘનવટી છે અને ભૃંગરાસ છે. આ ઔષધિઓનો ઉપયોગ કરવાથી આપણા હેરફોલમાં આપણને રિઝલ્ટ મળતું હોય છે. જો તમારો હેરફોલ કફદોષને લીધે છે તો ખાસ કરીને કફદોષ વધવાથી શું થાય છે? તો કફદોષ વધવાથી અવારનવાર શરદી, કફ, કોલ્ડ થઈ જાય છે. ઉંદરી જેવા રોગ કફદોષ વધવાથી થાય છે, જેને ઉંદરી છે, ચક્કામાં પડી ગયા છે વાળમાં, તો એ ઉંદરી રોગ કહેવાય. તો એમાં કફદોષ વધારે હોય છે, તો કફદોષની ચિકિત્સા આપણે કરવી જોઈએ, ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો કફદોષને દૂર કરવા માટે ત્રિફળાથી શરીર ડિટોક્સ થાય છે, તો ત્રિફળાનું સેવન કરવું જોઈએ, પુનર્નવા મંડળનું સેવન કરવું જોઈએ, સપ્તામૃત લો અને ભૃંગરાજ. તો આ ઔષધિઓ છે એ તમારી પ્રકૃતિ પ્રમાણે લેશો તો તમારા ખરતા વાળને બંધ કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. જે વ્યક્તિને પીસીઓડીને કારણે હેરફોલ થતો હોય અને પીસીઓડીને કારણે વાળ આછા થઈ ગયા હોય, તો એવી વ્યક્તિએ આયુર્વેદ ઔષધિઓ જેવી કે કાંચનાર ગુગળ, રજબ પર્વતીની વટી અને કન્યાલોહાદી વટી સારા ડૉક્ટરની અંડરમાં લેવું જોઈએ. જો આનો કોર્સ કરશે તો એના વાળ ગ્રોથ કરવા માટે અને હેરફોલમાં અવશ્ય મદદ કરશે. હવે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ છે એ હંમેશા જે ઔષધીય ચિકિત્સા છે, ઔષધીય ઉપાય છે, એ હંમેશા સારા આયુર્વેદ ડૉક્ટરના અંડરમાં લેવો જરૂરી છે, કારણ કે એ ડૉક્ટર જે છે એ તમારી પ્રકૃતિને જાણીને, તમારો રૂટ કોઝ જાણી અને તમને ટ્રીટમેન્ટ આપશે. તો ઔષધ ઉપચાર છે એ હંમેશા કોઈ સારા ડૉક્ટરના અંડરમાં લેવો જરૂરી છે, તો તમને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ, ઓછા સમયમાં અને સારું મળતું હોય છે. બીજો ઉપચાર છે નસ્ય. નાસા શીર્ષો દ્વારા. આયુર્વેદમાં એવું કીધું છે, આપણું નાક છે એ શિરનું દ્વાર છે અને આપણા હેરફોલ અને હેરના જે પ્રોબ્લેમ છે એ
માથામાં થતા હોય છે, એટલે શિરનું દ્વાર કીધું છે. તો આપણે જે હેરફોલને સ્ટોપ કરવા માટે જે આયુર્વેદ ઔષધો કીધા છે એને નાક દ્વારા પણ તમે નાખી શકો છો. તો એને નસ્ય ટ્રીટમેન્ટ કીધી છે. તો નસ્ય ટ્રીટમેન્ટ લેવાથી હેરફોલમાં વાળ ખરતા અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. નસ્યમાં જે વ્યક્તિને કફ અને પિત્ત પ્રકૃતિ છે એ ગાયના ઘીનું નસ્ય અથવા અણુતેલ, શરબિંદુ તેલ લઈ શકે છે. અને જે વ્યક્તિને કફ દોષ છે વધારે એને દિવેલનું નસ્ય લેવું જોઈએ. નસ્યની ટ્રીટમેન્ટમાં આ જે ઔષધ કીધા એને ગરમ કરીને પાણીમાં એક બાઉલમાં એક પાણી લઈને એ બાઉલને એક કટોરીમાં રાખી અને ગરમ કરવાનું છે પાણી, અને નસ્યનું ઓઇલ ગરમ કરવાનું છે અથવા ઘી ગરમ કરવું છે, અને બંને નોસ્ટ્રીલમાં 2-2 ડ્રોપ્સ નાખવાના છે. આ 2-2 ડ્રોપ્સ તમે ડેઇલી સૂતી વખતે યુઝ કરી શકો છો, જેનાથી તમારા વાળ ખરતા અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ત્રીજો ઉપચાર છે વિરેચન ટ્રીટમેન્ટ. હવે આ વિરેચન ટ્રીટમેન્ટ શું છે? તો કે વિરેચન ટ્રીટમેન્ટ પંચકર્મમાંની એક ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ છે, ડિટોક્સિફિકેશનની ટ્રીટમેન્ટ છે, જેમાં જે આ ટ્રીટમેન્ટમાં આ તમારા એક સારા ડૉક્ટરના અંડરમાં જ કરવું જોઈએ, વિશ્વાસપાત્ર ડૉક્ટરના અંડરમાં જ કરવી જોઈએ. આ ટ્રીટમેન્ટ ઘરે ના કરી શકાય. આમાં અમે ઔષધિયુક્ત ઘી પીવડાવતા હોઈએ છીએ 2 થી 3 દિવસ માટે. પછી અમારો આયુર્વેદ ઔષધ હોય છે વિરેચન માટેના, એ આપતા હોય છે, જેનાથી તમને ડાયરિયા થાય. 4, 5, 8, 10 તમારા બોડીમાં જે દોષો હશે એ પ્રમાણે ડાયરિયા થતા હોય છે, જેનાથી તમારા શરીરમાંથી બધો જ કચરો નીકળી જાય છે, શરીરની ગરમી નીકળી જાય છે. ખાસ એટલે જે લોકોને પિત્તથી ગરમીથી હેરફોલ થતો હોય, માઇગ્રેન હોય, એ બધા માટે વિરેચન અક્સિર છે, જે હેરફોલ સ્ટોપ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. ચોથો ઉપચાર છે શિરોધારા ટ્રીટમેન્ટ. શિરોધારા એટલે કે શિર ઉપર ઔષધયુક્ત ક્વાથ છે, ઓઇલ છે, છાશ છે, એની ધારા કરવી. આ શિરોધારા ટ્રીટમેન્ટ પણ તમારે આયુર્વેદ ડૉક્ટરના અંડરમાં અને સારી જગ્યાએ કોઈ સારા ક્લિનિકમાં અથવા સેન્ટરમાં લેવી જોઈએ, ડૉક્ટરના અંડરમાં લેવી જોઈએ. શિરોધારામાં તમે ઔષધયુક્ત ઓઇલનો ઉપયોગ કરી શકો છો, ઔષધયુક્ત ઘીનો ઉપયોગ કરી શકો છો, ઔષધયુક્ત છાશ યા ઔષધયુક્ત ક્વાથનો ઉપયોગ કરી શકો છો. તમારા ડૉક્ટર જાણશે કે તમારે કયો દોષ છે, એ પ્રમાણે એ તમને શિરોધારાની ટ્રીટમેન્ટ આપશે. શિરોધારાથી વાળના રૂટમાં જે ગરમી હોય એ દૂર થાય છે, ડેન્ડ્રફ હોય તો એ પણ દૂર થાય છે, સ્ટ્રેસ દૂર થાય છે, અને આપણે હેરફોલમાં એ રિઝલ્ટ આપે છે. 5મો ઉપાય છે આયુર્વેદિક લેપ. આયુર્વેદિક લેપમાં મીઠા લીમડાનો પાવડર, કડવા લીમડાનો પાવડર અથવા ગળોનો પાવડર, દારૂ હરિદ્રાનો પાવડર, લોહ ભસ્મ અથવા લોહકાટ, નગોરનો પાવડર, અશ્વગંધાનો પાવડર અને મુલતાની માટી, આ બધી જ વસ્તુને સમાન માત્રામાં ભેગી કરીને લઈ અને એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવી, અને જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે એને 3 થી 4 ચમચી એક વાટકામાં લઈ પાણી એડ કરી અને એની એક પેસ્ટ બનાવી. આ હેર પેકનો કેવી રીતે ઉપયોગ કરવો, આયુર્વેદિક લેપનો કેવી રીતે ઉપયોગ કરવો? તો કે એને ખાલી વાળના રૂટમાં જ લગાડવાનું છે, અને મહિનામાં 2 વખત, યાની કે 15 દિવસે 1 વખત. વાળના રૂટમાં જ શા માટે? કારણ કે જો તમે એ લેપને વાળના રૂટ સિવાય પાછળના રૂટમાં હેરમાં પણ લગાડશો તો આ લેપ છે એનું વજન વાળના રૂટમાં જશે, અને વાળ આપણા જે વીક થયા હોય એ વધારે વીક થશે, એની ઉપર વજન પડશે તો ઓર વાળ ઉતરવા લાગશે. આથી આ હેર પેક છે, આ જે આયુર્વેદ લેપ છે, એને સિર્ફ ને સિર્ફ હેર સ્કાલ્પમાં જ લગાડવાનું છે, કલાક રાખી અને શેમ્પૂ કરી નાખવાનું છે. પ્લસ આ હેર માસ્કનો ઉપયોગ છે એ ઓઇલવાળા હેરમાં જ કરવાનો છે, જેથી તમારા હેર ડ્રાય ના થાય. આ હેર માસ્કનો ઉપયોગ જો તમે કોન્સ્ટન્ટ કરશો તો તમારા વાળ ડેન્ડ્રફથી બચશે, તમારા વાળમાં ગરમી પણ નહીં આવે, અને વાળ સ્ટ્રોંગ પણ બનશે અને ખરતા પણ અટકશે. છેલ્લો અને અક્સિર ઉપાય, આમાં મીઠો લીમડો લેવાનો છે, જે બધાના ઘરમાં હોય છે, ઓનિયન યાની કે ડુંગળી જે બધાના કિચનમાં અવેલેબલ હોય છે, અને જાસૂદના પત્તા યા એના ફૂલ, એને સમાન માત્રામાં લઈ એને ક્રશ કરીને એમાં પાણી નાખી એનો જ્યુસ કાઢવાનો છે. આ જ્યુસની અંદર 5 ચમચી આ જ્યુસ અને 3 ચમચી આયુર્વેદ ઔષધવાળું ઓઇલ મિક્સ કરી અને વાળના રૂટમાં બરાબર મસાજ કરવાનું છે, અને બાકીનું વાળમાં અપ્લાય કરવાનું છે. તમારે રાત્રે સૂતી વખતે પણ આનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જ્યારે હેર વોશ કરો છો એના 2 કલાક પહેલાં પણ અપ્લાય કરી શકો છો. પછી સારા શેમ્પૂથી, આયુર્વેદ ઔષધવાળા શેમ્પૂથી એને વોશ કરી નાખવાનું છે 2 કલાક પછી. જો તમારી પાસે જાસૂદના પત્તા નથી તો તમે એના બદલે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો,
અને જો તમારા માથામાં ખોડો વધારે છે તો લીંબોળીનું તેલ પણ આમાં એડ કરી શકો છો, જેનાથી તમારા વાળના રૂટમાં જે ડેન્ડ્રફ હોય, લાંબા સમયનો ડેન્ડ્રફ હોય, એ આ પ્રયોગ કન્ટિન્યુઅસ કરવાથી તમારા ડેન્ડ્રફ પણ દૂર થશે. ગમે તેવા પ્રકારનો હેરફોલ હશે એ પણ દૂર થશે, પણ શરત એટલી છે કે એને લાંબા સમય સુધી કરવાનો છે અને કન્ટિન્યુઅસ કરવાનો છે. અઠવાડિયામાં 1 અથવા 2 વખત તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આ જે પ્રયોગ છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કેમિકલ વગરનું છે, તમારા ઘરમાં જ બધું અવેલેબલ છે. પ્લસ આમાં જે મીઠો લીમડો આપણે ઉપયોગ કર્યો છે એમાં વિટામિન એ મેક્સિમમ હોય છે, જે વિટામિન એ આપણા વાળ માટે અને આંખ માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે ઓનિયન છે, ડુંગળી છે, એની અંદર સલ્ફર રહેલું છે. એ સલ્ફર આપણા વાળના મૂળ છે એને એક્ટિવ કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને નવા વાળ લાવવા માટે એ મદદરૂપ કરે છે. તો આ જે અક્ષીર ઉપાય છે એ જો તમે કન્ટિન્યુઅસ કરશો તો તમારા ખરતા વાળ પણ બંધ થઈ જશે અને નવા ગ્રોથ પણ થશે, જો લાંબા સમય સુધી આનો ઉપયોગ કરશો તો. મિત્રો, આ મારો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે અને તમે આટલો સરસ મારો વિડીયો આખો પૂરો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને આ તમારી લાઈફમાં પણ ખૂબ ઉપયોગી થશે અને જો તમે શેર કરશો તો તમે બીજાની લાઈફમાં પણ સ્માઇલ લાવી શકશો. તો આ વિડીયોને શેર કરવાનું ક્યારેય પણ ભૂલતા નહીં અને લોકોને, હું જેમ મારું એક મિશન છે તો આ મિશનમાં મને પણ તમે મદદરૂપ થાઓ આ વિડીયોને જેટલું બને એટલું શેર કરીને. થેન્ક યુ.